આજે આપણે બનાવશું બાફેલા મગનું શાક, જેના માટે એક વાટકી મગને મીઠું નાખીને બાફી લીધેલા છે. મગમાં જે વધારાનું પાણી હતું તેને એક વાટકામાં અલગથી કાઢી લીધેલું છે. શાકમાં જરૂર પડશે તો આપણે તેને એડ કરશું. 2 સમારેલા લીલા મરચાં છે, સમારેલું 1 ટામેટું, મીઠા લીમડાના પાન અને થોડીક કોથમીર લીધેલી છે. વઘાર કરવા ગેસ ઉપર એક કુકરમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરશું. ત્યાં સુધી આપણે લસણ ને મરચાંનું જે પેસ્ટ બનાવી છે તેને પાણીમાં પલાળી લેવાની છે. રાઈ એડ કરી રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું ફૂટી જાય ત્યારબાદ હિંગ અને હળદર પાવડર એડ કરી મીઠા લીમડાના પાન, સમારેલા મરચાં અને ટામેટું એડ કરી તેલમાં 1 મિનિટ સુધી સાંતળી લેવાનું છે. હવે લસણ મરચાંની પેસ્ટ છે તેને એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાની. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે રસો કરવો છે, તેથી જે મગનું બાફેલું પાણી હતું તે જ આપણે એડ કરશું. પાણી ઉકળે ત્યારબાદ તેમાં આપણે બાફેલા જે મગ છે તેને એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કે શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવાનું. એક બાઉલમાં સર્વ કરશું તો તૈયાર છે બાફેલા મગનું શાક, જે પ્રોટીનથી ભરપૂર હોય છે. કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.